નાનો વદાડાય પહોંચો પણ બાપુ એ વદાડાય પા પછી મારી એક અઠવાડિયામાં એટલી પડતી આવી હતી કે કોણ બોલો? મારું નામ ભાવેશ યાદવ છે. ભાવેશ યાદવ એટલે શેમાં હમ. શેમાંથી આ? એક આથી 3 મહિના પહેલા એક મારા ભાઈએ સુસાઇડ કરી હતી. એક મિનિટ, આપણે કઈ સમાજમાંથી આવો? હું કોળી પટેલ. હા, શું થયું? હવે એ સુરત રહેતો હતો. તમારું નામ આખું શું કીધું? મારું નામ ભાવેશભાઈ ભૂપતભાઈ યાદવ. હા, બોલો બોલો. એટલે એ સુરત રહેતો હતો. હા અમને ખ્યાલ પણ નહોતો એ ભોળા જતો હતો એમ. હા એટલે આથી 3 મહિના થયા મારા ભાઈએ સુસાઇડ કરી. હા હવે મેં બહુ પ્રયત્ન કર્યા સાહેબ, પણ હું છે ને એક સામાન્ય માણસ છું, હાવ નાનો માણસ છું. હા એટલે આપણેથી કાંઈ થાય એવું નહોતું, સમજ્યા? બરાબર. એટલે મેં બધા લોકોને બહુ કીધું, મેં કીધું મારે આ વસ્તુ કરવી છે, મારે ત્યાં જવું છે. હું ત્યાં ગયો હતો પણ સર. ત્યાં ભોળા? હા, હા પણ હું એકલો પડ્યો સાહેબ, સમજ્યા? હા કારણ કે અમારી નાતમાં ન્યા તમે જોવો ને સાહેબ, હા તો 70% અમારી નાત આવે કોળી પટેલ. અમારી એમ તો અમારી સમાધિ એટલી જાય ભાઈ. બરોબર. એટલે મેં ત્યાં બહુ જોયું સાહેબ. હું ત્યાં ગયો 3 દિવસ, હું ત્યાં એક ધારો રોકાણો. હા બહુ રખી રહ્યો ત્યાં, બધું બહુ વિચાર કર્યો. હા પણ ત્યાં એક વ્યક્તિ એક એવો હતો, હા મેં એને કીધું, મેં કીધું સાહેબ મારે આ બાપુજીયાને એને મળવું છે. તમે મને મારી પાસે એક મારા ભાઈનો વિડીયો એને બનાવીને જ્યારે સુસાઇડ કરી ને હા એ વખતે એક વિડીયો બનાવીને ગયો છે. હા એટલે મેં કીધું મેં એક ભાઈ હતા ત્યાં, રજપૂત હોય કે ગમે એ હોય આપણને ખબર નથી. હા મેં કીધું સાહેબ મારે ઇમરજન્સી ભાઈને મળવું છે સાહેબ. આ બાપુ કે એને હા જે ઓલા ઝાલા કરે ને, દાનભા. આ દાન ભાઈ જે હોય આપણે નથી ઓળખતા. હા એ જે હોય આપણે એનું કાંઈ કામ નથી. આપણે ખાલી એને એક વખત મળવું છે. હા અને એને કેવું છે કે ભાઈ તારો સુરો પૂરો રહ્યો, એ કોઈના છોકરાને મારે ખરો, હા સુસાઇડ કરવા ઉપર મજબૂર કરે એવો કોઈ તારો સુરો પૂરો છે. મારે એને ખાલી એક સવાલ કરવો છે સર. હા બાકી આપણે મેં સર છે ને અત્યારે 3 મહિનાથી હું ખાઉં છું ને, મને એવું લાગે સાહેબ હું ધૂળ ખાઉં છું, સમજ્યા? કેમ એવું શું થયું? અને સાહેબ અત્યારે હું છે ને મને થોડુંક રોવું આવી ગયું છે. સારા રહી જા એમાં રોવાનું. સાહેબ એ અમારા ઘરનું ફૂલ હતું, સમજ્યા? 1 નંબર છોકરો હતો. તમારો? હા, મારો ભાઈ હતો, મારાથી સાવ નાનો, અમારાથી આગો ભાઈ. અમે 4 ભાઈઓ છે, એમાંથી સૌથી નાનો. હજી એના મેરેજ નહોતા થયા. બરાબર. અને સુરત મેનેજરમાં હતો. હા એટલે આવી કંઈક અંધશ્રદ્ધામાં ગરી ગયો છો હા કે ભાઈ મારા ઘરમાં આમ છે ને તેમ છે ને. ભાઈ ઘરમાં તો છે ને બધાને ઝઘડાયેલા રાખતા હોય છે, એ તો બધાને ખબર જ હોય. હા હા બરોબર છે. અને હવે એને શું સૂજી ગયું, ભોળાદ હાલીને જાતો, ભોળાદને બહુ માનવા માંડ્યો તો. મને આ પછી રહી રહીને ખબર પડી છે. મને જો ખબર હોત ને તો એને કહી દે ભાઈ સાની મહિનાના ધંધા કરો, ધંધા કરવાથી આપણે આ બધું મળે છે. બાકી આ બધું એ બધું ખોટું છે. હું સાહેબ નથી કોઈ વસ્તુ નથી માનતો. હું હજી મારી જિંદગીમાં કોઈ દી ક્યાંય દાણા નથી જોવડાવી ગયો. બરાબર. પણ હવે મેં અહીંયા બધા લોકોને કીધું ને એ કે ભાઈ કે તું નાનો માણા ભાઈ, ત્યાં બધી બહુ મોટી ગેમ છે, હા ત્યાં તને કોઈ જવાબ ન દે ને. હકીકત સર મને ત્યાં કોઈએ જવાબ દીધો નથી. મને ત્યાં એક વ્યક્તિ એને મેં કીધું ને હા એનો કોઈક ત્યાં માણસ છે, બધું આવું રીતે બધાનું ધ્યાન રાખે, માણસો આવે લઈ જાય ને મૂકી જાય ને એવું બધું છે. હા એ વ્યક્તિને મેં એમ કીધું તા મને એ વ્યક્તિએ શું કીધું ખબર સર? હા ભાઈ તારી જેવા કે અહીંયા 1700 આવે છે, હા બરોબર. હવે એ માણાને આપણે ગોતવી તો હવે ન જડે, કારણ કે મારી પાસે એ માણાનો હવે એવિડન્સ મારાથી લેવાનું નથી. હા હા બરોબર. મારી પાસે પ્રૂફ એક જ છે, મારા ભાઈનો વિડીયો. એ વિડીયોમાં શું બોલે છે? વિડીયોમાં સુરાપુરા દાદાનું બોલે છે. સુરાપુરા દાદાને એમ કે છે કે દાદા મારું જે હતું એ બધું વી ગયું છે, હા અને તમારે જોવામાં ભૂલ થઈ છે, અને હું મારું જીવન ટૂંકાવું છું. આજ રાત્રે તમે મને બચાવી શકતા હોય તો બચાવો, નકર આજ રાત્રે હું સુસાઇડ કરું છું. અને એ સુસાઇડ એને કરી જે ઓફિસમાં એ મેનેજરમાં હતો. સર કોઈને એવું ન લાગે કે આ છોકરો સુસાઇડ કરશે. બરાબર. અને રિયલ જોયેલું છે. એના CCTV કેમેરા છે, 17 કેમેરા છે એ ઓફિસમાં. અમે રિયલ જોઈને આવ્યા છીએ ત્યાં. કોઈને ન લાગે કે આ છોકરો સુસાઇડ કરશે સર. બરાબર.
તો હવે વિચાર કરું છું સર, મારે એ વ્યક્તિને જ્યાં ભોળાવાળો બાપુ કે ને, હા હું કદાચ મને એ ભડાકો કરી નાખે ને તો મેં જાય મરી જાવ તો એક વખત ભલે મરી જવું પડે એની વાહે. હા બાકી મારે એ સુરાપુરા વાળા ભુવાને એક વખત મળવું છે અને કેવું છે પણ ન્યા ભાઈ કે જો ભાઈ તું મને મારું પ્રમાણ બતાય, મેં ત્યાં મારા ભાઈને માર્યો, તારો દાદો એવો આ માણાને તું એમ કહેશો માણાને તારે છે તો તારા દાદાએ મારા ભાઈને માર્યો શું લેવા? હા 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 એટલે મતલબ એમાં એને ન્યા અંધશ્રદ્ધામાં પડ્યો એમાં મરી ગયો એમ ને? હા અંધશ્રદ્ધા 100% અને સર સુરાપુરા દાદાનું પણ ન્યા ન્યા હું ઓલું સુરત છે એમાં હું જે માણસ હેપતાય હું કામ જાય છે ન્યા એમ કહી દે કે તમને લોહીની ઉલટી થાય એટલે છે ને નબળા હૃદયનો હોય ને ઈ ફેરાઈ જાય કે મને કાંઈક થઈ ગયું કા મને કે મારી કાંઈક ભૂલ થઈ ગઈ એવા વેમમાં પડી જાય એટલે ઈ માણસ એની મેરે મેરે હેપતાઈ જાય ખરેખર. ના અને સર. પછી ન્યા નંબર બીજો કે ન્યા કણે છે ને લાગવગ હાલે છે, દાનભાને મળવા માટે કરોડપતિ માણસો સિવાય કોઈ એની પાસે બી શકતું. ના સર, તમારી 100% વાત છે સર. હું ત્યાં ગયો તો, હા મેં બધું જોયું, 3 દિવસ રોકાણો સર. તમે બરોબર. ત્યાં કોઈ જે નાના માણસો ગયા હોય અને ઈ એમ કહી દે કે મને ભોળા દ્વારા દાનભા મળ્યા હતા તો તમે કયો ઈ શરત હારી જાય ન્યા છે ને લાગવગ ચાલે છે ન્યા ના ના કણે સર, નથી થતું સર. આપણી જેવા મારી જેવા હાવ સામાન્ય માણસ હું સર કેમ કે મજૂરી કરું અત્યારે છું. એનું નામ બની ગયું ન્યા કણે હવે પબ્લિક આવી ગઈ ને હવે ન્યા દાણિયાની કિંમત છે ન્યા કોડિયુંની કિંમત નથી. આ જે આમ નથી. પબ્લિક જાય ને બધા કોડિયુંમાં ગણાય, દાણિયા કરોડપતિ માણસ હોય ને દાણિયા ગણાય એટલે એની ન્યા કિંમત છે. ન્યા કણે નાના માણસોને કોઈને મળવાય દેતા નથી. પછી જે ગાડીઓ જાય ને એમાં પાછળ સીધું ભોળા ભાલનું સ્ટીકર મારી દે ને એના 10 રૂપિયા લઈ લે. હા, અને હું તો સર એમ માનું છું કે આ બધી પબ્લિક ત્યાં જાય છે બરોબર, તો કે ભાઈ તમે આ બધી પબ્લિક છે ઘરે ઘરે બધાયનો પૂરો હોય ભાઈ, તમારા પૂરાને માનો. હા, એમ નહીં હવે તમારા ભાઈનો વિડીયો જે છે એ મારામાં આમાં નાખી દેવો વોટ્સઅપમાં. પણ સર એક વાત તમને રિક્વેસ્ટ કરું, હા સર તમે એ ઓનલાઈન મૂકશો ને હવે તો એમાં મારી એવું- અહીંયા પત્તર ઠોકાઈ જાય છે. ના હું ના ના નાનો હું માણસ તમારું છું. નામ નહીં લખી, અમે તમારું ગામ નહીં લખી અને એમ નામ લખશું. અમે તમને તકલીફ છાંટા પડે ને એવું અમે નહીં કરી. કારણ કે અહીંયા શું છે સર, હું એક નાનો માણસ છું, સામાન્ય તમે માણસ, હાવ નાના માણા બોટલ હોય છે. તમને કોઈ દબે ને તો અમે બેઠા છીએ ને ભાઈ. કાયદો બધાય માટે સર્વોપરી હોય, કોઈ આપણે દબે. આસારામ બાપુના માણસોએ બીજા માણસોને માર્યા હતા તો હજી એ જેલમાં ગયા છે. અને સર મારે છે ને મારી બા છે, હા એટલી હાવ સાધારણ મમ્મી છે મારી હા સાહેબ, મેં એને રાતા પાણી રોતા જોઈ છે બોલો. હા ઈ તો હવે આવું થાય પણ હવે એમાં ભાઈ જો અમે તો બધાય ના જ જો પાડીએ. સર મારી વાત સાંભળો, હા કદાચ એમની મરી ગયો હોત ને એક્સિડન્ટ થઈને હા તો મને કોઈ વાંધો જ નહોતો. હા સર મરી જાય, આપણે મરવાનું છે, મારે મરવાનું છે, એ વહી ગયો ભલે વહી ગયો. પણ સર આ એક એવિડન્સ મૂકતો ગયો છે ને મને સાહેબ રાત્રે ઊંઘ નથી આવતી, હું 3 મિનિટ સરખો સૂતો નથી. પણ હવે તમે એક કામ કરો ને વિડીયો પેલા મારા નાખો ને તો અમે હા. પેલા જોઈ લઈએ કે આની અંદર શું છે હા. તમે. અને આની પહેલા મેં તમારા 3 દિવસથી વિડીયો એક જ ધારા જોઉં છું. હા પછી મને એમ થયું મેં ના ના આ સરને મારે ફોન કરવો જોઈએ. આની સર, પહેલા મેં અમારે ઓલા તો ભાઈ અમારે- કમલેશભાઈ જાદવને મેં કોન્ટેક્ટ કરવાનો કર્યો હા. વિચાર. હા પછી મને એમાં એવું લાગ્યું, મેં કીધું ના ના કમલેશભાઈ જાદવ કરતા આ સાહેબને મારે મનસુખભાઈ રાઠોડને વાત કરવી છે. હા હા બરોબર, મને કમલેશભાઈ જાદવ મારે મને બહુ રાઈટમાં આમ મને એવું ન લાગ્યું કે બધું આમ થાય છે એમ, પણ મને તમારા જે વિડીયો હું 4 દિવસથી એક જ ધારો જોઉં છું. એક બરાબર. મિનિટ હું પૂરો નથી ખાતો, રાતે 12 વાગ્યે હું તમારા વિડીયો ચાલુ કરીને જોઉં છું. હા 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 તો મને એમ લાગ્યું મેં આ સરનો મેં પછી તમારો યુટ્યુબના જો માધ્યમથી મેં તમારો અમે છે નંબર ને લીધો. અમે ભોળાદનો અમારો વિરોધ નથી, અમારો હમ. કોઈ દેશગતિથી વિરોધ નથી, અમારો અંધશ્રદ્ધાથી વિરોધ છે. તમે જે ભય બિહાડો છો એટલે ભય છે ને ઈ માણસને મારી નાખે છે, બાકી દેવ મારતું નથી. હમ. કોઈ દેવમાં એવી તેવડ જ નથી. જો દેવમાં તેવડ હોય તો કોરોના ટાણે 33 કરોડ દેવતા અને 52 વીર બધાયના મંદિરે તાળા મારી દીધા હતા, કેમ કે બંધારણ આર્ટિકલ 144 હેઠળ અને નામદાર કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડ્યું કે ભાઈ કોઈ વ્યક્તિ 3 વ્યક્તિએ ભેગું થવું નહીં. હા નહીં. એ મેં બધું સાંભળ્યું સર, તમારા વિડીયોમાં બધું આવે છે. હા પછી જ મેં તમને કોલમાં ટ્રાય કરી, મેં કીધું સરને મારે વાત કરવી જ છે. કદાચ જે થવું હોય હવે કદાચ થઈ જાય ને તો એકદમ 8:30 બાકી ભોળાવાળો બાપુ મારે સામું આવીને ઉભો રહે ને તો એને ખાલી એક પ્રમાણ મારે એનું માગવું છે કે ભાઈ તારા પૂરો રહ્યો એ કોઈના છોકરાને મારે ખરો. એટલે ઈ સાહેબ, અને એને અમારા ઘરનું સાહેબ ઈ કમાવ હતું, હું તમને એમ કહી દઉં. એમ નહીં, આ ભોળાદ વાળા પૂરા હિસાબે તમારો છોકરો મરી ગયો. હા હું તમને વિડીયો મોકલું છું સર, હા તમે સાંભળીને પછી તમે મને કદાચ ગમે ત્યારે તમને ટાઈમ મળે ત્યારે મને કોલ કરજો, હું તમને કરીશ. હા બરોબર, તમે પણ એમ જો, કહો કે ના ના તારી વાત ભાઈ રાઈટ જેટલા છે. થઈ ગયા ને હમ.
મહાપુરુષો આ પંડની અંદર બીજું દેવ પ્રવેશ નથી થતું. હમ. આની અંદર એક દેવ અંદર બેઠો છે ને બીજો દેવ આની અંદર નો આવે નકર ઈ મરી જાય. હમ. કેમ કે આની અંદર કોઈ દી આ તત્વ જે બોલી રહ્યો એટલે મહાપુરુષોએ કીધું કે આ બોલે ઈ બીજો નથી, છે પરમેશ્વર પોતે. આ નરજ્ઞાની આંધળો બાપુ ઈ તો પથ્થરમાં રહીને ગોતે. અને સાહેબ એના વિડીયો મેં જોયા. હા, ઈ ચોખ્ખું કે છે કે ભાઈ ઝાલા મારી ગેંગ બહુ મોટી છે, મારું કોઈ પાંદડું ન હલાવી શકે, આવું બોલે છે સાહેબ. એટલે એની ગેંગ છે સાહેબ, 100% છે. મેં જોઈ ત્યાં મેં ભોળાદમાં એની ગેંગ જોઈ સર. એવું છે? હા, એમાં ગેંગમાં છે એના જે માણસો છે ને, હા, ત્યાં એવા માણસો છે ને આપણી સામાન્ય જે વ્યક્તિ આપણી મારી જેવો હાવ ગરીબ માણસ છે ને સાહેબ, હા, ઈ વ્યક્તિનું કોઈ કાંઈ ને હાલે એવું જ નથી. હું 3 દિવસ સરના રોકાણો, 3 દિવસ મેં ત્યાં 3 દિવસ મેં ત્યાં ખાધું નથી અને બધું આ જોયું જ છે મેં ત્યાં. માણસો ભાઈ જોવો તો તમે એમ થઈ જાય નાના, બાકી માણસો ના બધા શું જોઈને આવે છે. હવે ઈ જે હોય એ બધાની માન્યતા છે સર, આપણે ઈ કાંઈ નથી. માન્યતા નથી, તમે આખી વાત સમજતા નથી. એ આ જગત છે ની માંગણ છે. શું છે? માંગણ. કા દીકરા હાટું થઈને ત્યાં માંગવા જાય. હું દાદા મને દીકરો દિયો, પણ દીકરો તો બાઈ ના પેટમાંથી આવે, દાદા કીધે નો આવે. નો આવે સાહેબ. હાલો નંબર બીજો, પછી કોઈને કરોડપતિ બનવું છે, એ દાદા મારા ઘરે હારું થઈ જાય ને બંગલા થઈ જાય, ઈ દાદા કીધે બંગલા નો થાય. કેમ કે એની મહેનત કરવી પડે. અને જે ન્યા આવે છે ને, ત્યાં કરોડપતિ માણસો આવે છે ને, છાના મું નું દાન લેવાય છે. ત્યાં દાન પેટી છે. હા છે સાહેબ, 100% છે. આ બધા કે છે ને ત્યાં લેતા નથી, ત્યાં લે જ છે. રીંગણા બટાટા જે કાંઈ આટલું બધું જમણવાર છે એ બધું એમના મફત નો આવે. અને દાનભા બાપુ કે 500 રૂપિયા મજૂરી કરો છો, 500 રૂપિયા ના તેલ નથી આવતું. હવે ઈ સાહેબ એમ કે છે, વિડીયોમાં મેં જોયું છે, એના વિડીયોમાં દાનભા બાપુનો. હવે એમ કે છે કે હું 12,000 રૂપિયામાં પગારદાર છું, 12,000 માં બાપુ કોઈનું ઘર નો અત્યારે આ સમયમાં હાલે. અને ઈ ભાઈ 4 વ્હીલમાં ફરે છે. માણસો જમે ઈ કેવી રીતે જમે મને કયો? ઈ મતલબ બધું ભાઈ ખાનગી હાલતું હોય, ખાનગીકરણ, સાના મુના પૈસા દેવાતા હોય જે બધું. હવે એક દીકરીનો બાપ જો સાના મુના પૈસા લઈ શકતો હોય તો આમાં લેવા એમાં શું નવાઈની વાત છે? કાંઈ વાત. અને સાહેબ જે કપડા પહેરે ને, કપડા ઈ 12 મહિને જે ઈ પગાર કરે ને, ઈ ખાલી એના કપડાના પૈસા નો થાય. એ તમે વિચાર કરજો સાહેબ, મેં એના કપડા જોયા છે. 12,000 રૂપિયામાં ઈ કપડા મહિને નો આવે. ત્યાંથી જ મેં દ્રષ્ટિ માંડી હતી. મેં કીધું આ જે વ્યક્તિ કપડા પહેરે છે ને 12,000 માં કપડા નો આવે. આજે જ મેં એક વિડીયો જોયો. દાનભા 3 બિસ્ટોલ લઈ અને પીએ છે, બીજા દારૂ મુકાવતો. બિસ્ટોલ છે અમૃતમાં નો આવી, દારૂમાં જ આવે. દારૂમાં જ આવે, એ આલ્કોહોલમાં જ આવે. હવે દાનભા પોતે ફાકી, તમાકુ બધું ખાય. તમાકુ ખાય છે. એના વિડીયો હમણાં વાયરલ થયો તો, તમાકુ સોરતા હતા દરવાજામાંથી બહાર નીકળતા. જોયો સાહેબ, જોયો. બીજાને કયો કે ભાઈ તમારે દારૂ બંધ કરાવી દે, પણ તમે દારૂ બંધ કર્યો છે, તમે પોતે તમાકુ ખાવ છો, બિસ્ટોલું પીઓ છો, આ બધું કરો છો, દારૂમાં જ આવે. કેમ કે ઈ આલ્કોહોલ જ છે. અને સાહેબ આ તો બધું છે ને, હવે મારે તમને બીજું કાંઈ કેવું નથી. મારે ઈ વ્યક્તિને મને કોશિશ કરી, મારે કદાચ મને મારે આમ હું બોલું અને હું ખોટો પડું, બરોબર, તો એ દાનભાને મને ભડાકો કરી દેવાની છૂટ. પણ ઠીક છે, આપણે એમાં એવું છે ભાઈ કે આ પ્રજા છે ને, ઈ ગાડરીઓ પરવા છે. અહીંયા તમને કહું, મામાદેવ ખીજડીયા હતો. હા, ત્યાં લાઈનમાં વારો આવતો હતો, મામાદેવ નું ધોરું થઈ ગયું, ત્યાં આગળ કાંઈ નથી. અહીંયા બોટાદમાં તમારે ઓલું રહ્યું, ત્યાં ઓલા ડાયાબિટીસ ની દવા કરતા હતા. હા, ઓલું કયું ગામ? ખાખુઈ. ના, અરે બહુ ગાડીઓ લઈને આવતા હતા અહીંયા પાળિયાદ પાસે. હા, ખાખુઈ જ છે સાહેબ. ખાખુઈ સિવાય બીજે ક્યાંય ખાખુઈ નહીં. હવે ઓલા ડાયાબિટીસ ની રાતે કાવો પાતા હતા અને લાખો માણા ભેગું થતું હતું. હા, એ કાવો પાતા ને સાહેબ. હા, એ ખાખુઈ માં જ અત્યારે બધું ને હાવ પૂરું થઈ ગયું અને એને રૂપિયા બનાવી લીધા. હા, આ બધા જે એકનો આ છે ને અંધશ્રદ્ધા છે, બાજુ આ પબ્લિક વળી ઈ પછી એનું ભેગું ન થાય એટલે એવું હોય. એટલે એની અંદર તમારે છે ને ભાઈ થોડુંક એવું કરવું પડે. હા સાહેબ, મારે ઈ વ્યક્તિને એકવાર મળવું છે. ઈ તમને મળશે નહીં ભાઈ. તમે ગરીબ માણસ કોઈ દાનભા મળે ઈ વાતમાં લાલા જોઈ લ્યો તમે. ત્યાં કરોડપતિ માણસો હોય, લાખોપતિ માણસો હોય, જ્યાં ફોર્ચ્યુનરો આવતી હોય અને એ ઉપરથી બધી ભલામણ થાય તો તમને અંદર જવા દે, બાકી તમારે ત્યાં મળવાનો તમારી પાસે અધિકાર તમને નહીં મળે છે. હા, મારે સાહેબ હું જ્યાં એરિયામાં રહું છું ને, હા, ત્યાં એક ભોળાનાથ નું મંદિર બને છે. ત્યાં એને આવવાની વાત હતી.
હા અત્યારે ત્યાં એ લોકોનો કંઈક પાટો ઉત્સવ છે કંઈક છે એ આપણને ખબર નથી. હવે એ વ્યક્તિએ ના પાડી. જો અહીંયા આવ્યા હોત ને તો સાહેબ હું એને ભોળા જ દેખાડે, તેમાં કાંઈ ન ઘટે. ઠીક છે, કોઈ કોઈને હોય તો તમારો માણસ યોગ્ય છે એટલે તમારી બળતરા બોલાવતી હોય, પણ અમારે તો છે ને કે કોઈથી અમારે તો કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર નાખી છે દોસ્તી તો નાખી છે વેર. અમારો નહીં કોઈ સાહેબ. જગમાં વેરી ન હોય, પણ અમે તો એવું કહીએ છીએ કે આવા અંધશ્રદ્ધામાં પડશે તો માણસો ફસાઈને મરી જાય. સાહેબ આવા સબૂત તો ઘણાય મળી રહી છે, પણ આપણે છે ને મારે કોઈનું કાંઈ આપણે ગોતવું નથી. મારે એક મારા ભાઈનું મને એક ક્લિયર કરવું છે. મારી માર રાજદી આમ જો સાહેબ તમે હાસું નહીં માનો, તમે આમાં હોય ને હા આમ મેં જે મારા ભાડે જ રહેવી છે એને મેં એક અત્યારે હાલમાં ઘરનું મકાન મેં એક બનાવ્યું છે. હા 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 મારા પપ્પાની ભાડે રહે છે. મારી માએ આમ દિવાલે જે ફોટો ટીંગાડ્યો હતો ને હા મારા ભાઈનો, હમ એ ફોટો હું છે ને લઈને મેં એની તેજુરીમાં મૂકી દીધો. કારણ કે હું ત્યાં ગયો હતો ને સાહેબ એક દી સાંજે, હજી આ 5 દિવસ પહેલાની જ વાત છે. ક્યાં ક્યાં ગયા હતા? મારા પપ્પાના ઘરે. હા એ થોડાક દૂર રહેશે મારથી 1 કિલોમીટર દૂર. હા એ સાંજે દી 8 ગયો ને ત્યાં મારા મમ્મી છે ને એ ફોટા સામું જોઈને બેઠા હતા. આમ તો સાહેબ મેં મારી નજરે જોઈ છે સાહેબ, રાતા આહુડા પડતા હતા મારી માના આંખોમાંથી રાતા આંસુડા. હા. એટલે તમારા ભાઈ ને ભોળા શું લેવા જતા હતા એમ? બસ એ આવું એને એવું સુજી ગયું હતું કે અમારે સારું કરવું છે. સારું કઈ રીતે કરે એ આપણા હાથ ઉપર આધાર હોય. બોળદ કોઈ સારું ન કરી દે. હું એ કે મેં એને સલાહ આપેલી સાહેબ. એ ઘણી વાર બધે ધોવરાવા જતો હતો અને હાવ સીધો માણા એકદમ, એમાં કાંઈ ઘટે જ નહીં સાહેબ. હા એકદમ સાદો ને સીધો માણસ. મતલબ અંધશ્રદ્ધામાં ફસાઈ ગયો, બીજું કઈ નહીં. સુરત જે મારો મિત્ર છે એના કારખાનામાં 4 વર્ષથી મેનેજરમાં હતો. મેં જ મૂક્યો હતો સર. હા ત્યાં હજી સુધીમાં સુરતની અંદર કોઈ એવી વ્યક્તિ એમ નથી કીધું કે આ વ્યક્તિ મોળો હતો એમ. હા હા આખી ઓફિસ સંભાળતો હતો. કરોડો રૂપિયાનો વહીવટી મારો ભાઈ કરતો એ શેઠનો. બરાબર બરાબર. કોઈ દી શેઠે એ ઓફિસને તાળું નથી માર્યું. હા છે, જયારે સુસાઇડ કર્યું ત્યારે ભોળાદ નું પૂરા નામ લઈને કર્યું. હું તમને વિડીયો મોકલું છું. હા હા અને જે દિવસે એને સુસાઇડ કરીને તે દિવસે સાંજે જ એને વિડીયો ઉતાર્યો છે. આથી 3 મહિના થયા. ઓકે બરોબર. એટલે મતલબ તો આને હું ઓલે ભાઈ મારી હોય ભાઈ તમે આ કરતા નહીં, નકર મારો દાદો તમને છોડશે નહીં, આમ કરશે નહીં, એટલે ઓલો બી ગયો હોય, મૂળ છે ને હેપતાઈ ગયો હોય. હા ઈ આમાં કઈક આ ઓલો દાન ભાગ કે છે ને હા 100 માં કઈક એકનો વારો આવે. હા આ એવું કઈક એમાં ઈ મારા ભાઈનો વારો આવી ગયેલો છે. અરે હા ઈ 100 માં એકનો વારો આવે. ઈ હું એનું બહુ સારું કહી દઉં એમ. ઈ છે ને ઈ મૂળ એને ખાલી ડર બેહી ગયો, બાકી કોઈ દેવ કોઈને મારી નાખતું નથી. આમ મનનો એક ભ્રમ કરી ગયો એટલે માણસ છે ને ભયથી મરી જાય. કોઈ દેવ કીધે મરે એમ એટલે તો મારા ભાઈની રળી કમાણી બધી ભોળાદમાં ગઈ છે. અરે જેદુનો ત્યાં જવા માંડ્યો ને હા તેદુનો બધા પૈસા નહીં આપ્યા. હા ત્યાં ઈ દીધા હોય ન દીધા હોય આપણને ખબર નથી. બાકી એને 35,000 રૂપિયા પગાર હતો. કેટલો? ઘરે તો એની આ જેને સુસાઇડ કરી ને એને કોઈ જાતનું વ્યસન નહોતું. એક ખાલી માવા ખાતો. બરાબર. એટલે માવામાં તો કદાચ રોજના 100 ખાય તો મહિને 5,000 રૂપિયા, આપણે 10,000 રૂપિયા હાલો 15,000 રૂપિયા કાઢી નાખો. અને 35,000 માં 10,000 એમાં પપ્પાને એને મોકલતો. ઓકે બરોબર. 10,000 ઈ 15,000 એનો ખર્ચો 25,000 થયા. હવે એને 35,000 રૂપિયા પગાર હતો. ઓકે બરોબર. હવે એને જ્યારે સુસાઇડ કરી તે પછી હું જે આપણે પોલીસ સ્ટેશનમાં જે કાર્યવાહી થઈ હોય એ આપણે બીજી વાર જવું પડે. એ શેઠે એમ કીધું કે તારા ભાઈના 1,30,000 રૂપિયા બાકી નીકળ્યા છે. એને કોકને ગમે એને દીધા હોય કે ખબર નથી મને. એ શેઠ તો મારો મિત્ર હતો. કદાચ 5 લાખ હોય ને તો એમ કે ભાઈ મારને જ જોતા જવા દે. મારો ₹1,00,000 કરોડો રૂપિયાનો ભાણાવી ગયો છે. એને મને એમ કીધું કે 1,30,000 હું કદાચ ભાવા 1 કરોડ ને 30 લાખ હોત ને તો હું એમ કહી દઈશ કે ભાઈ મારને જ જોતા પૈસા. એટલે હવે આમાં મને કાંઈ ખબર પડી નથી પૈસા ક્યાં ગયા. એની સાટું મેં સાહેબ મકાન લેવાની વાત હાલતી. મારે એની પાસે પૈસા હતા. પછી આ દિવાળી પછી ગયો ને દિવાળીની રજા પછી ગયો ને 8 જ દિવસ ન્યા રહ્યો છે. ક્યાં? ભોળાદ? ના સુરત. એ વખતે એ ભોળાદ હાલીને ગયેલો. આ પછી મને બધી ખબર પડી કે હાલીને ગયેલો. ત્યાંથી પછી મારો ભાઈ બીજો એક છે એ એને લેવા 2 વ્હીલર લઈને લેવા ગયેલો.
પગમાં ફરફોલા પડી ગયેલા. પછી મારા ભાઈએ મને વાત કરી, મને કે ભાઈ નાનો આપણે શૈલેષ નામ છે એનું, સુસાઇડ કરી એને. ઈ કે ભાઈ કે ઈ ભોળા બહુ માને છે ને, હાલીને ગયો તો પગમાં ફરફોલા પડી ગયા હતા ને હું કે ગાડી લઈને લેવાઈ ગયો હતો. પછી મેં એને ફોન કર્યો. બરાબર. એને કીધું આ ભાઈ ભોળાત ની ગમે દેવી દેવતાનું બધું તું પડ્યું મૂક ભાઈ, અને સાની મેનીના ધંધો કરો. મેં એને થોડોક આપણે ભાઈ રીતે મેં એને થોડોક ખીજાણો ગાળું દીધી, ખીજાણો બધું કર્યું. અને મેં કીધું સાના મને આપણે 35,000 રૂપિયા પગાર છે, આપણે ઘર ખર્ચ ખાવા ખર્ચ હાલે છે, તોય આપણે તમે શું લેવાય ઘરમાં સારું નથી, બધું સારું જ છે, કાંઈ વાંધો નથી. આપણે આપણા ઘરમાં એકતા નથી એટલે આપણી પાસે કાંઈ નથી. આપણું ઘર બધાય હવ રીતે હવ કરે છે ને. હમણાં મેં એને કીધું મેં તને બધા ભેગા મળે ને રહ્યો, તમારા ઘરમાં સુખ શાંતિ ન આવે તો હું બેઠો છું. તમે આવી શું લેવા ભાઈ? હું મારી જિંદગીમાં મારી 36 વર્ષની ઉંમર છે, હજી સુધી મારી જિંદગીમાં હું કોઈ દી ક્યાંય દાણા ધોવરાવા નથી ગયો. તો તમે સુખી થાઓ. બરોબર. કારણ કે આપણને એ વસ્તુમાં રસ જ નથી. હું ઘણી જગ્યાએ સાહેબ ગયેલો છું, નથી જેવું નથી, બધે જોવા જાઉં છું, ભૂવા પાખડ બધે હું જોઉં ને સાહેબ, મને કોઈ જાતનું સત્ય લાગ્યું જ નહીં ક્યાંય. બરોબર. હા કરીને સાહેબ કરે ને એ આપણે માન્યતા નું આવ્યું સાહેબ, એટલે હું ક્યાંય કોઈ જગ્યાએ દાણા દોરાવા નથી જતો. બરાબર. આ ચોખ્ખું તમને હું ભાઈ મારે સાંભળો, હવે તમે એનો એક ઓલો વિડીયો મારામાં મોકલો તો હું જોઈ લઉં. આ એક જોઈ લો, પછી મને પૂછીને તમે છે ને ચડાવજો સાહેબ, કારણ કે મારે શું છે ને આ બધું બહુ બધું અહીંયા મારે પછી હું રહી ન શકું, મારે આ બધું બોટાદ મૂકવું પડે નકામું. ના કાંઈ ન મૂકવું, અમે બેઠા છીએ ને, ટેન્શન નહીં એટલે બધા બીક એમાં શું છે સાહેબ, હું આવું સામાન્ય માણસ છું, મજૂરી કરતો માણસ. અમે બેઠા છીએ ને, કોઈના બાપનું કાંઈ ન હાલે સાહેબ. આપણે સાચું ખોટું એને સત્યતા, જો માણસ જે માણસ સત્યનો વિજય કરવો હોય તો પેલા બોલતા શીખવું પડશે ભાઈ. બોલશો નહીં તો કોઈનું આ જગતમાં કોઈનું હાલવાનું નથી. હા પણ મેં સાહેબ તમારે અરે વાત કરવા તો કેટલી હિંમત કરીને આ સવારનો હું છે ને એટલી હિંમત કરતો હતો ને સાહેબ કે મેં કીધું ના આજ રાત્રે મેં 3 વાગે તમારો વિડીયો જોયા, સવારે 3 થી 5 સુધી તમારા વિડીયો જોયા. 5 વાગે હું કાયદો છે ને બધાય માટે છે. હા હોય એટલે એમ છે. 5 વાગે હું સૂતો, 6 વાગે જાગી ગયો. 6 વાગે જાગીને નાઈને મેં એ જ વિચાર કર્યો, મેં કીધું આ સાહેબ મનસુખભાઈ રાઠોડને મારે ફોન કરવો છે ને કરવો જ છે. કઈ વાત નહીં, મને વિડીયો મોકલો વિડીયો, અને જો એવું લાગે તો આપણે એનો પર્દાફાશ કરશું. કાંઈ વાંધો નહીં. ઓકે, પેલા વિડીયો મોકલો આમાં. આ નંબર ઉપર તમારો નંબર કોન્ટેક્ટ ઉપર આમાં નંબર સેવ કરીને આમાં મોકલો, હું જોઈ લઉં. હા ઓકે સર. જય દાદા, જય ભારત. તો દાનબા બાપુને એટલું જણાવવાનું, બાપુ 7મા મહિનાની 19-20 તારીખે બાપુ હું ભોળાદ આવેલો, 3 દી રોકાણેલો, મારો વારો આવ્યો હતો. એમાં તમે મને 1.5 મહિનાનો વદાડ આપ્યો હતો, પણ બાપુ એ વદાડ આપ્યા પછી મારી 1 અઠવાડિયામાં એટલી પડતી આવી હતી કે મારી પાસે જે કાંઈ હતું એ બધું વીયું ગયું. એટલો હેરાન થયો, હું નહીં, મારો ભાઈ, મારા મા બાપ, મને સાથ સહકાર આપવાવાળા મારા ભાઈબંધો, બધાય લોકો હેરાન થયા જ્યારથી હું બાપુ ભોળાદ આવ્યો. અને એવું નથી કહેતો બાપુ હું ભોળાદ આવ્યો ને હેરાન થયો. આ પહેલાં મારા બાપા કે હું કે મારા ભાઈઓ ગમે ત્યાં ચોરાવા કે આ હેરાન હતા એટલે બાપુ બધે જ આવી છે, પણ ગમે ત્યાં ગયા આવી રીતે હેરાન થઈને પાછા આવેલા છે. પણ બાપુ જ્યારથી ભોળાદ આવ્યો હું ત્યારથી હેરાનની તો વાત અલગ, પણ આજ મારે મરવાનો દિવસ છે બાપુ. કેમ કે હું જે શ્રદ્ધા અને ભરોસે આવ્યો હતો અને જે તમે કીધું હતું એ કોઈ વસ્તુ બની નથી. અને તમે જાહેરમાં કીધેલું છે બાપુ કે જેનો સમય પાક્યો હોય અને જેને તમારી મરજી હોય એ તમારો ઉમરો ચડે અને એનો 100માં વારો આવે. તો બાપુ એ વારોમાં હું આવી ગયો છું અને તમે મને વધારે આપ્યો છે, છતાંય એટલો હેરાન થયો બાપુ કે આજ મારે મરવાનો દી છે. અને આ 3 મહિના જેવું થયું બાપા. 3 મહિનામાં મેં એક દી એવો નથી જોયો કે મારો સારો એ દિવસ ગયો હોય. અને બાપુ હું ત્યારબાદ ભોળાદ 2 વાર આવી ગયો છું. એકવાર બેઠક બંધ હતી એટલે પાછો વયો ગયો હતો, છતાંય ઘરે ન પહોંચ્યો તે પહેલાં મને ન મળવાના સમાચાર મળ્યા હતા. ભોળાદ આવ્યો હતો તોય બાપુ, અને બીજી વાર આવ્યો
ત્યારે મેં તમારા એક વિડીયોમાં જોયેલું છે બાપુ કે તમે કહો છો કે હું બધાને બીજી વાર એ માટે બોલાવું છું કે તમારું કાંઈ બાકી ન રહી જાય. તો બાપુ હું બીજી વાર આવ્યો હતો, પણ તમારા સ્વયંસેવકોને મેં 3 જણાને પૂછેલું કે મારા બાપુને મળવું છે, એમને કીધેલું છે, વદાડ આપ્યો તો કામ થયું નથી, મારે મળવું છે, પણ મળવા કોઈ દીધો નહોતો. પછી બાપુ હું ઠાકીને પાછો સુરત વી આવ્યો, છતાંય બાપુ દાદાને પ્રાર્થના કરીને નીકળ્યો હતો, છતાંય હું હજી આજે હેરાન છું. અને ખાસ વાત બાપુ એ કે તમે જે વદાડ આપ્યો હતો એ વદાડ પૂરો તો નથી થયો, પણ મેં જેને વદાડ આપ્યા છે બાપુ એ કાલ સોમવારે બધાય મારે પૂરા કરવાના છે. એ મારાથી પૂરા થાય એમ છે નહીં, એટલે આજે હું મારું બાપુ જીવન પૂરું કરું છું. જો સહાય કરી શકતા હોય તો આજની રાત છે મારી પાસે, સહાય કરો. બાકી આજ લગી બાપુ આ 3 મહિનામાં કાંઈ થયું નથી. અને તમે ભલે જાહેરમાં ગમે તે બોલતા હોય બાપુ, છતાંય મારી હારે વદાડ કરતી વખતે બાપુ કાંઈક ભૂલ થયેલી છે અને હું પૂરી જવાબદારી પૂર્વકથી કહું છું બાપુ. કાં તો મારી પાછળ જે વસ્તુ છે એ દાદા કરતાં જબરી છે અને કાં તમારાથી ભૂલ થઈ છે બાપુ. બાકી તમે કહો છો કે જેનો સમય પાક્યો હોય બાપુ એનો હોમાં વારો આવે. તો બાપુ મારો વારો આવેલો છે, હોમાં વારો આવેલો છે, વદાડે આપેલો છે. અને તે પછી મને નથી ખબર કે હોમાં વારો મારો સુખી કરવાનો આવ્યો છે કે મને દુઃખી કરવાનો આવ્યો છે. બાપુ આજની રાત મારી છેલ્લી છે, કાલ જવાબદારી તમારી છે. કાલ હું ભોળાદ આવીશ, પણ બાપુ હું જીવતો નહીં આવું. જવાબ તમારે દેવાનો છે બાપુ, કેમ કે હું તમારા ભરોસે હતો, તમારા ભરોસે દોડ્યો હતો. એટલે ભૂલચૂક હોય બાપુ એ મારી માફ કરજો. હું દાનબા બાપુને નથી કહેતો, દાદાને કહું છું. અને તમે જાહેરમાં ઘણા એવા બાપુ મેં વિડીયો જોયેલા છે કે તમે કહો છો કે મને અગાઉ ખબર હોય કે આ 5 વર્ષ પછી આ માણસ શું કરશે, શું નહીં કરે. તો બાપુ હું એટલો બધો હેરાન કેમ થયો તમારા વદાડ લીધા છતાંય? બાપુ જીવ અહીંયા પહોંચી ગયો છે. મારો ભાઈ મરતા 2 વાર બચ્યો છે, મારો બાપ મરતા બચ્યો છે, મારી માને મેં રોતા જોઈ છે. અને નાનપણથી જોતો આવું છું બાપુ. મારી 30 વર્ષની ઉંમર છે, આજ લગી મેં કોઈ એવું કામ નથી કર્યું, કોઈને દુઃખી નથી કર્યા, ઈમાનદારીથી કામ કરું છું. આજે ઓફિસમાં હું કામ કરું છું, ન્યાય બધાય મારી ઉપર વિશ્વાસ કરે છે. શેઠ લોકો મને ચાવીઓ આપીને વ્યા જાય છે અને બધાય મારા ભરોસે બેઠા છે બાપુ. કાલ સવારે હું વદાડ પૂરા નથી કરી શકું, એટલે મારે જીવન ટૂંકાવવું પડે એવું છે. અને બાપુ હું જવાબદારીપૂર્વક કહું છું કે મારી પાછળ જે વસ્તુ છે આજ લગી કોઈ કાઢી નથી શક્યું, કેમ કે હું 30 વર્ષથી સમજવાઈ શીખ્યો તેદુનો જોતો આવું છું અને એનો કોઈ હજી નિર્ણય કોઈ કરી શક્યું નથી. અને બાપુ તમારી પાસેથી આવો ભરોસો નહોતો, એટલે બાપુ મારે જીવન ટૂંકાવવું પડે છે, કારણ મારી પાસે હવે કોઈ એવી જગ્યા નથી. અને બાપુ હું બહુ રોયો છું. જ્યારથી તમારી પાસે વદાડ લઈને આવ્યો બાપુ, ત્યારથી હું બહુ રોયો છું. અને હવે એ ઋણ ચૂકવાય એવું નથી બાપુ. 3 મહિના વી ગયા, 3 વાર ભોળાદ આવી ગયો, છતાંય તમારા વેણ, વચન ને વાયદા ને વદાડ જે કહો એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ. એટલે ભૂલચૂક હોય એ માફ કરજો. આજ રાત છે મારી પાસે છેલ્લી, કાલે હું આવીશ, પણ હું જીવતો બાપુ ભોળાદમાં નહીં આવું. મારી ભૂલચૂક હોય એ માફ કરજો. અને આગળ જેને પણ વાયદા કે વદાડ કરો બાપુ, હજી કહું છું કે બાપુ ભૂલ થઈ છે, અને મારી ભૂલ હોય તો મને ફોન કરીને જણાવજો. બાકી તો જેવી તમારી ઈચ્છા. બાકી હું જે બાપુ ભૂલચૂક હોય એ માફ કરજો. બાકી હું જે શ્રદ્ધા અને ભાવ લઈને તમારી પાસે આવ્યો હતો એ કોઈ વસ્તુ નથી બની, અને તમે જે જાહેરમાં બોલો છો એ મારી હારે કોઈ વસ્તુ નથી બની. અને તમારી પાસે વદાડ લીધા પછી તમતારે હું કહું છું પૂરી ભૂલચૂક હોય બાપુ માફ કરજો. હું પૂરી જવાબદારીથી કહું છું બાપુ કે તમારા